આગળ વાત કરીએ, ગુજરાત રાજ્ય શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખા પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે અને ફરિયાદ દાખલ થતા અનેક તર્ક વિતર્ક પણ ઊભા થઈ રહ્યા છે। ફરજ પ્રત્યે અનિયમિતતા અને આ તમામ પ્રશ્નોને લઈને તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। નાણાકીય ઉચાપતને લઈને પણ એસીબીમાં અરજી કરાઈ છે। ફરિયાદી બળવંતસિંહ ડાંગરના ભીખા પટેલ પર ગંભીર આક્ષેપો છે। વિદ્યાર્થીઓને ભણાવ્યા વગર સરકારી નાણાં લીધા હોવાના આક્ષેપ કર્યા છે। ભીખા પટેલ 19 વર્ષથી શાળામાં આવ્યા જ નથી તેવો ફરિયાદીએ ઉલ્લેખ કર્યો છે। સામાન્ય શિક્ષક હોવા છતાં પાટણમાં ભવ્ય બંગલો, વૈભવી જીવનનો અરજીમાં ઉલ્લેખ કર્યો અને સંગઠનમાં જઈ ખોટા બિલો મૂકી નાણાંની ઉચાપત કર્યાનો પણ ફરિયાદીએ આરોપ લગાવ્યો છે। ફરિયાદીએ એસીબીમાં અરજી કરી ભીખા પટેલ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે। જિલ્લાની ગડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ભીખાભાઈ રેવાભાઈ પટેલ છેલ્લા 19 વર્ષથી શાળામાં ફરજ બજાવતા નથી। તેઓ પોતાના લાગતા વળગતા અધિકારી અને પદાધિકારીનો ઉપયોગ કરી સ્ટેટ રિસોર્સ પર્સન અને ડિસ્ટ્રિક્ટ પેડાગોજીના ખોટા હુકમો કરાવી અને વર્ષોથી શાળામાં ફરજ બજાવતા નથી। તેમના વિરુદ્ધમાં મેં ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ગાંધીનગરની તમામ કચેરીઓ, પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, એન્ટી કરપ્શન બ્યુરોમાં છેલ્લા 1 વર્ષથી લેખિત અરજીઓ કરેલી છે, છતાં પણ આજ દિન સુધી ભીખાભાઈ રેવાભાઈ પટેલ પર કોઈ પણ જાતની કાર્યવાહી થયેલ નથી। પાટણ જિલ્લાની ગડા તો રાજ્ય શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખા પટેલની મુશ્કેલી હવે વધી છે। ભીખા પટેલ વિરુદ્ધ સીએમઓએ તપાસના આદેશ આપ્યા છે। ફરિયાદના સંદર્ભમાં ભીખા પટેલ વિરુદ્ધ તપાસના આદેશ અપાયા। શિક્ષણ વિભાગના અગ્ર સચિવને તપાસ કરવા માટે આદેશ અપાયા છે। તો સીએમઓએ હવે આગળ તપાસના આદેશ આપ્યા છે ભીખા પટેલ વિરુદ્ધ। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નરેન્દ્ર। જી નરેન્દ્ર, શું છે આ મેટરમાં વધુ અપડેટ્સ? જી, એક અરજી રાજ્યના શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખા પટેલ વિરુદ્ધ એસીબીમાં કરવામાં આવી હતી અને તેઓ છેલ્લા 15 થી 17 વર્ષથી જે જગ્યા પર એમને એટલે કે શિક્ષક તરીકેની નોકરી છે એ તેઓ કરતા નથી અને એમ જ પગાર લઈ રહ્યા છે। આ સિવાય સંગઠનમાં પણ કેટલાક જે આક્ષેપો છે અથવા તો આર્થિક ગોબાચારીના આક્ષેપો એમની સામે કરવામાં આવ્યા છે અને એ જ બાબતને લઈને આખરે સીએમઓ દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે। સીએમઓએ જે તપાસના આદેશ આપ્યા છે એનો પત્ર પણ TV9 સમક્ષ આવી ચૂક્યો છે અને શિક્ષક વિભાગના અગ્ર સચિવ આગામી સમયની અંદર તપાસ કરશે કે ખરા અર્થમાં ભીખાભાઈ પટેલ કેવી રીતના પગાર મેળવતા હતા। મહત્વનું છે કે આજથી લગભગ 1 અઠવાડિયા પહેલા ઓલરેડી શિક્ષણ વિભાગ દ્વારા જે હોદ્દેદારો છે તેઓ શાળામાં શિક્ષણ નથી આપી રહ્યા એ સંદર્ભને લઈને ચિંતા પણ વ્યક્ત કરી હતી અને એક પરિપત્ર પણ કર્યો હતો અને એ જ બાબતના ત્યારબાદ આ એક ફરિયાદ એલસીબી સમક્ષ થઈ છે અને એમાં પણ હવે સીએમઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। આગામી સમયમાં ભીખાભાઈ પટેલ સામે ચાહે એલસીબીના સંદર્ભની વાત હોય અથવા તો આર્થિક ગોબાચારીની વાત હોય કે પછી તેઓ શિક્ષક તરીકે ફરજ નથી બજાવી રહ્યા એ સંદર્ભની હોય એ તમામ બાબતોની અંદર તપાસ થશે અને ત્યારબાદ રિપોર્ટ સબમિટ કરવામાં આવશે અને ભવિષ્યમાં એટલે કે આગળના સમયમાં શિક્ષણ વિભાગ દ્વારા ભીખા પટેલ સમક્ષ ફરિયાદના સંદર્ભની અંદર તપાસ પણ કરવામાં આવશે। જી નરેન્દ્ર, આભાર આપનો। એટલે ફરિયાદના સંદર્ભમાં સીએમઓમાંથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને તપાસમાં જો કોઈ અનિયમિતતા જણાશે તો આગળ વધુ કાર્યવાહી પણ કરાશે।